હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કેથોડ કિરણોની શોધ કઈ રીતે થઈ, માઇકલ ફેરાડેનો પ્રયોગ કે જેમાં કેથોડ કિરણો મળી આવ્યા હતા અને જેનાથી સાબિત થયું હતું કે પરમાણુ એ વિભાજ્ય છે, એટલે કે ડાલ્ટનનો જે પરમાણુ અવિભાજ્યનો જે સિદ્ધાંત છે આ સિદ્ધાંત ખોટો પાડ્યો હતો। ત્યારબાદ હવે આપણે એ ચર્ચા કરવાના છીએ કે ઇલેક્ટ્રોન એ ઋણભારિત છે, આ કઈ રીતે કહી શકાય। તો આ ઋણભારિત છે, આના માટે આપણે સૌપ્રથમ એ યાદ કરી લઈએ કે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યા એના પછી જે માઇકલ ફેરાડે હતા એમના પ્રયોગની અંદર ખાસ વાતો આપવામાં આવેલી હતી, જેમ કે સમાન વીજભાર અપાકર્ષાય। સમાન વીજભાર શું થાય છે? અપાકર્ષાય છે, એટલે કે એક સરખા વીજભારને જો એકબીજાની પાસે લાવવામાં આવે છે તો એ અપાકર્ષણ અનુભવે છે। અને બીજી એક વાત, અસમાન વીજભાર। કયા વીજભાર? અસમાન વીજભાર આકર્ષાય। તો આ વાત જે છે, આ વાતનો ઉપયોગ કરીને માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન જે ઋણભારી છે આના વિશેના પ્રયોગ કર્યા હતા, જે પ્રયોગ આપની પાઠ્યપુસ્તકમાં 3D દ્વારા દર્શાવવામાં આવેલા છે। આપણે અહીંયા તેને 2D દ્વારા દર્શાવવાના છીએ અને જે 2D દ્વારા દર્શાવવાના છીએ એ દર્શાવવામાં એક્ઝેક્ટલી આનો પ્રયોગ કઈ રીતે થાય છે આનો વિડિયો એક હું તમને આમાં પણ બતાવી દઈશ, જેનાથી આપ સમજી શકશો કે એક્ઝેક્ટલી પ્રાયોગિક રીતે કઈ રીતે થાય છે અને એ જ વસ્તુને આપણે અહીંયા સૈદ્ધાંતિક રીતે સમજવાના છીએ। તો સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ। જેમ કે આગળ જે પ્રયોગ કર્યો હતો આ જ પ્રયોગને આપણે ફરીથી પુનરાવર્તન કરવાનો છે। એ જ પ્રયોગનું આપણે ફરીથી જો પુનરાવર્તન કરીશું તો ધારો કે આપણી પાસે અહીંયા એક પ્લેટ છે, આ પ્લેટ એનોડ તરીકે વર્તન કરે છે અને આ જે એનોડ તરીકે વર્તન કરે છે આ પ્લેટને બીજો એક ભાગ કે જે કેથોડ તરીકે વર્તન કરે છે જેની સાથે જોડવામાં આવે છે। શેની સાથે જોડવામાં આવે છે? કેથોડ તરીકે વર્તન કરે છે તેની સાથે। હવે આ બંનેને એકબીજાની સાથે જોડવામાં આવ્યા છે અને આગળ આપણે જે માઇકલ ફેરાડેના પ્રયોગ વિશેની ચર્ચા કરી હતી એમાં આપ સૌને યાદ હશે કે આપણે એ રીતે વાત કરી હતી કે અહીંયા પ્રસ્ફુરણ પડદો મૂકવામાં આવે છે। હવે એ પ્રકારનું કામ કરવામાં આવે છે કે પ્રસ્ફુરણ પડદો છે, આ પ્રસ્ફુરણ પડદાને આનાથી દૂર મૂકવામાં આવે છે। આનાથી શું મૂકવામાં આવે છે? દૂર મૂકવામાં આવે છે અને ત્યારબાદ હવે આ જે છે આને પૂરેપૂરું, એટલે કે આટલો જે ભાગ આપણને આપવામાં આવેલો છે આ ભાગને અહીંયા જેમ આગળ બતાવવામાં આવ્યું હતું તે પ્રમાણે એક એવા પાત્રની અંદર મૂકવામાં આવે છે અથવા તો એક એવી જગ્યા બનાવવામાં આવે છે કે જ્યાં શૂન્ય અવકાશ છે। કેવો ભાગ છે? શૂન્ય અવકાશ આપવામાં આવેલો છે, એટલે કે આવો એક શૂન્ય અવકાશ ધરાવતો ભાગ અહીંયા બનાવવામાં આવે છે, જેનાથી પાત્રની અંદર બીજા કોઈ પણ પ્રકારના કણોની અવરજવર થઈ શકતી નથી। આવો એક શૂન્ય અવકાશ ધરાવતો ભાગ બનાવેલો છે। હવે અહીંયા ધારો કે એક ઉચ્ચ વિદ્યુત પ્રવાહ ધરાવતી બેટરી જોડવામાં આવે છે। હવે આનું નામ નિર્દેશન કરી દઈએ, અહીંયા આવશે ઉચ્ચ વીજ પ્રવાહ, ઉચ્ચ વિદ્યુત પ્રવાહ। ત્યારબાદ તેનાથી આગળ આપણે વાત કરીએ તો ઉચ્ચ વિદ્યુત પ્રવાહ બાદ હવે આપણે જોઈશું કે આ જે પાત્ર છે આ પાત્રની અંદર અહીંયા એનોડ આપવામાં આવેલ છે। આ શું છે? સોરી, આ કેથોડ છે, જ્યારે આ ભાગ જે છે આ ભાગ એનોડ તરીકે વર્તન કરે છે। શેના તરીકે વર્તન કરે છે? એનોડ તરીકે। અને જેવો ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આમાંથી જેમ આગળ આપણે માઇકલ ફેરાડેનો પ્રયોગ જોયો એ જ પ્રમાણે આમાંથી અમુક ચોક્કસ પ્રકારના કણો જે બહાર નીકળે છે અને એનોડ તરફ ગતિ કરે છે અને પાછળ પ્રસ્ફુરણ પડદા પર અથડાય છે।
પાછળ ક્યાં અથડાય છે? પ્રસ્ફુરણ પડદા પર. ધારો કે એ પોઈન્ટ બી છે, પ્રસ્ફુરણ પડદા પર અથડાય છે. પોઈન્ટ કયો છે? બી. હવે આ જે બી છે, આ બી ક્યારે મળે છે? જ્યારે આના પર કોઈ પણ જાતનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવેલ નથી એવા સમયે. ક્યારે મળે છે? જ્યારે આના પર કોઈ પણ જાતનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવેલ નથી. હવે ધારો કે આ જે છે, આ પાત્રની અંદર હું અહીંયા આના જે માર્ગ છે, આ માર્ગ પર વિદ્યુત પ્રવાહ ગોઠવું છું. શું ગોઠવું છું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ છે. આ વિદ્યુત પ્રવાહને હું એક બેટરી દ્વારા દર્શાવીશ. ધારો કે અહીંયા હું આનો પ્લસ ભારિત મૂકું છું અને અહીંયા આ ઋણ ભારિત છે જે બેટરીનો તે મૂકું છું. તો જેવો આની અંદર ફરીથી એકવાર હું આપને કહી દઉં, જ્યારે આ કિરણોને શૂન્ય અવકાશમાં કંઈ પણ ક્ષેત્ર મૂક્યા વગર જ્યારે એમાંથી ઉચ્ચ વિદ્યુત પ્રવાહ શરૂ કરવામાં આવે છે તો મળતું પ્રસ્ફુરણ એ બિંદુ બી પર હોય છે. એટલે કે એકદમ સીધા કણો પ્રસ્ફુરણ પડદા પર જોવા મળે છે, ચમકારો જોવા મળે છે. હવે જેવું વિદ્યુત પ્રવાહ મૂક્યો તો વિદ્યુત પ્રવાહના મુક્તાની સાથે આ જે કણો છે, આ કણો એ ધન દિશામાં એટલે કે બિંદુ એ તરફ ગતિ કરે છે અને એ બિંદુ પાસે જઈને ત્યાં પ્રસ્ફુરણ આપે છે. આપ અહીંયા જોઈ શકો છો કે આ કઈ દિશામાં પોતાની ગતિ થઈ? તો ધન તરફ પોતાનું આકર્ષણ થયું અને ધન તરફ આકર્ષણ ધરાવતા હોય આવા કણો આપ આના આધારે સમજી શકો છો આકર્ષણ અસમાનનું હોય. જો ધન તરફ આકર્ષણ છે જેનો મતલબ એવો થાય કે તે શું ધરાવે છે? ઋણ ભારી છે. અથવા તો એવું કહી શકાય કે ઋણથી દૂર ફેંકાય છે. ઋણથી શું ફેંકાય છે? દૂર ફેંકાય છે. અને જે ઋણથી દૂર ફેંકાય છે આ કઈ રીતે છે? તો તે પણ અહીંયા સમાન વીજભાર હોય જે અપાકર્ષણ પામે. એટલે આ અને આ બંને સમાન હશે અથવા તો બીજી રીતે આ બંને અસમાન હશે, તે રીતે કહી શકાય. ત્યારબાદ ધારો કે આ ભૂલી જઈએ આપણે, એટલે કે વિદ્યુત પ્રવાહ હાલમાં મૂકવામાં આવેલ નથી. અત્યારે આ છે જ નહીં અને અહીંયા ધારો કે હું ચુંબકીય ક્ષેત્ર લાગુ કરું છું. વિદ્યુત પ્રવાહના કારણે જે બનતી લાઈન છે એને હાલમાં થોડા સમય પૂરતી આપણે અવગણીએ છીએ અને અહીંયા ધારો કે હું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું છું S અને N. તો આ જે કણો છે, આ કણો એ S તરફ પોતાનું આકર્ષણ બનાવે છે. કોના તરફ પોતાનું આકર્ષણ બનાવે છે? S તરફ. અને આ રીતે બિંદુ C પર પ્રસ્ફુરણ આપે છે. કયા બિંદુ પર પ્રસ્ફુરણ આપે છે? બિંદુ C. આ એક 2 ડાયમેન્શન છે. આપણને આકૃતિમાં જે પ્રમાણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે 3 ડાયમેન્શન છે. એનું પ્રાયોગિક વર્ણન પણ આપણે અહીંયા જોવાના છીએ. એટલે એ રીતે આપ ત્યાં જોઈ શકતા હો છો. તો આમ આપ જોઈ શકો છો તે પ્રમાણે જો વિદ્યુતીય ક્ષેત્ર મૂકવામાં આવે તો ધન ધ્રુવ તરફ અને જો ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો C બિંદુ તરફ પોતે આકર્ષણ ધરાવતું હોય છે. કયા બિંદુ તરફ? C બિંદુ તરફ આકર્ષણ ધરાવતું હોય છે. એટલે આ રીતે આપણે અહીંયા આ પ્રયોગના આધારે એવું કહી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન જે ઋણ ભારિત હશે. કેવા હશે? ઋણ ભારિત. This tutorial is presented in view of J.J. Thomson's experiment to find the charge to mass ratio of an electron. The setup of the experiment is like this. A cathode ray tube is like this. It has a cathode here and an anode over here. The region between the cathode and anode has gas at very low pressure. When a very high voltage is applied between them, the gas is ionized. The negative particles that are formed after ionization of the gas are attracted towards the anode. These negatively charged particles were proved to be nothing but electrons and were called cathode rays. These rays were sharpened to a beam by making a slit in the anode and another slit over here in this metal plate which was connected to the earth. At the end of the tube is a large sphere which is coated by some phosphorescent material such that the beam after striking over here create a bright spot.
A scale is provided over here to measure the deflection of the beam. When there is no electrical or magnetic field, the beam travels in a straight line and there is no deflection. The beam over here passes between two parallel aluminum plates. When they are connected to a battery, the beam experiences an electric field in this direction and experience a force in the opposite direction. The magnitude of this force is given by Fe equal to EE, where E is the magnitude of electrical field and small e is the quantity of charge of an electron. When a magnet is kept here, the beam experiences a magnetic field in this direction, and the direction of motion of the charged particle is this. According to the Fleming's left-hand rule, the negatively charged particle experiences a force in this direction. આ પ્રયોગને પ્રાયોગિક રીતે જોયા બાદ હવે આપણે અહીંયા એ જોવાના છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે આ વીજભાર કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને તેના માટેનો એક પ્રયોગ આર એ મિલિકન કે જેમણે તેલ બિંદુ પદ્ધતિ દ્વારા તેનો પ્રયોગ આપ્યો છે તેના દ્વારા તેલ બિંદુ પદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે આપ વિચારી પણ નહીં શકો આ સૌથી પહેલા એક સિમ્પલ ને સાદી વાત કરીએ ઉપરથી કોઈ એક બિંદુને પાડવામાં આવે છે તો કઈ દિશામાં ગતિ કરે આપ જાણો છો કે હંમેશા નીચેની દિશામાં જ આવતું હોય છતાં આજે તેલ બિંદુ પદ્ધતિ છે આ તેલ બિંદુ પદ્ધતિમાં અમુક સમયે વીજભારના આધારિત કણો ઉપરથી નીચે આવીને સાથે સાથે નીચેથી ઉપર પણ જવાની શરૂઆત કરતા હોય આનો પ્રયોગ આપણે આ લેક્ચરના અંતમાં જોવાના છીએ અને તેના આધારે પ્રયોગ માત્ર આપણે હું બતાવવા માટે બતાવીશ આ લેક્ચરના અંતમાં પણ અહીંયા એ જોઈએ કે એના દ્વારા ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કરવામાં આવ્યો તેનું વજન નક્કી કરવામાં આવ્યું ઇલેક્ટ્રોન પરનો વીજભાર શરૂઆતમાં નક્કી થયો તો 1.6 ગુણ્યા 10⁻19 કુલમ જે હાલમાં છે 1.6022 × 10⁻19 કુલમ અને તેના આધારે જો તેના દળ વિશેની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પરનું દળ 9.10 939 × 10⁻31 કિલો છે કેજી છે ઓકે ત્યારબાદ પ્રોટોન અને ન્યુટ્રોન વિશેની વાત કરીએ તો પ્રોટોન કે જે ઇલેક્ટ્રોન કરતા તદ્દન વિપરીત પ્રકારની અસરો જોવા મળતું હોય આવાની વાત કરીએ એની શોધ કઈ રીતે થઈ તો કેથોડ કરતા વિપરીત ધન ભારવાળા કણો કે જે એ કેથોડ જે ટ્યુબ છે આ ટ્યુબની અંદર હાજર હતા એ હાજર વાયુના સ્વભાવ પર આધારિત હોય છે એ કેટલો છે તેનો વીજભાર કેટલો છે વીજભાર અને દળનો ગુણોત્તર લેવામાં આવે તો તે તેમાંથી જેમાંથી ઉત્પન્ન થાય છે આ એટલે કે એ જે કણો જેમાંથી ઉત્પન્ન થયા છે એના પર આધાર રાખતો હોય કેમ કે આપ જાણો છો તે પ્રમાણે પ્રોટોન જે છે આ ધન ભારિત હોય ક્યાંથી ઉત્પન્ન થાય છે એના પર એનો નક્કી થતો હોય વીજભાર વીજભારના મૂળભૂત એકમના ગુણ જેટલો જ એટલે કે જેમાંથી ઉત્પન્ન થવાનો છે આ ઉત્પન્ન થતો ધન ભારિત છે આ ધન ભારિત વીજભારના મૂળભૂત એકમના ગુણ જેટલો જોવા મળે છે અને ખાસ આ વાત અગત્યની છે કે તેના ગુણધર્મો એ ઇલેક્ટ્રોન કરતા એટલે કે કેથોડ કિરણો જે છે આના કરતા એકદમ વિપરીત હોવાથી તે એવું કહેવામાં આવે છે કે પ્રોટોન જે ધન ભારિત છે અને ગયા લેક્ચરમાં મેં આપને જણાવ્યું હતું તે પ્રમાણે ગોલ્ડસ્ટાઇન આ વૈજ્ઞાનિકની શોધ કરી હતી અને ન્યુટ્રોનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી અને આ બધી જ વાત આ ત્રણ શોધ તેના વજન તેના પરનો વીજભાર આ કેટલો છે આના માટેનું એક ટેબલ આપને પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે તો આપ સૌને વિનંતી છે કે એ ટેબલ ખાસ તૈયાર કરી લો કેમ કે એ ટેબલ આપને દાખલામાં ખૂબ જ જરૂરી બનવાનું છે તો એ ટેબલ આપને તૈયાર કરવાનું છે જે આપને અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને અંતમાં હવે આપણે મિલિકન તેલ બિંદુ પદ્ધતિ કઈ રીતે કાર્ય કરે છે તેના વિશેની હું આપને એક નાનકડો વિડિયો એ અહીંયા બતાવવાનો છું અને હવે પછી આપણે એ જોવાના છીએ કે પરમાણુના અલગ અલગ નમૂનાઓ કઈ રીતે શોધાયા તેના પરના કયા નમૂના સાચા છે અથવા તો કયા નમૂનામાં કયા પ્રકારની ઉણપ છે તેના વિશેનો અભ્યાસ એ આપણે આના પછીના લેક્ચરમાં કરવાના છીએ. In 1906, Robert Millikan was able to determine the value of the charge on the electron in his oil drop experiment. A schematic of his experiment is shown here. It has an X-ray source placed over here and a high DC voltage source over here capable of providing potential difference ranging up to 10,000 volts. Over here is an atomizer for spraying oil into tiny droplets.
and a telescope over here to view the oil drop. Now let us see what we have inside this container. There are two plates over here. The oil is sprayed on the top like this. The top plate has a small hole over here. This hole allows the oil drop to enter this region between the two plates. The top plate is connected to the positive terminal of the battery. The X-ray comes from here and ionizes the gas that is present over here, which in turn charges the oil drop that enter in this region. Now at first the voltage is turned off between the plates. We watch the motion of the falling drop. First it accelerates because of the gravitational force Fg, and then due to viscous force Fv, a steady velocity is reached due to the air inside, which acts in a direction opposite to the motion of the oil drop. Let this velocity be v1. v1 can be known by recording the time required for an oil drop to fall a certain distance with a constant velocity. Let us see what forces act on the oil drop. While calculating the gravitational force, we have to take into consideration the buoyant force. Now Fg, which is the gravitational force, which is equal to 4/3 pi r cube rho minus rho air into g, where 4/3 pi r cube is the volume of the oil drop and g is the acceleration due to gravity. Rho is the density of oil and rho air is the density of air. Using Stokes' law, Fv equal to 6 pi eta r v1, where r equal to radius of oil drop and eta equal to viscosity of air. When the oil drop falls with constant velocity, then there should be no force acting on it. So these two forces are equal to each other. That is 4/3 pi r cube rho minus rho air into g equal to 6 pi eta r v1, or r square equal to 9 eta v1 divided by 2g rho minus rho air. Thus r is calculated if v1 is known, and accordingly Fg can be calculated from this equation. Now the voltage is applied between the two plates. The top plate is connected to the positive terminal, and force due to electrical field, which is Fe equal to Q into E, on the oil drop act upwards, where Q is the charge on the oil drop and E is the magnitude of electrical field. This force can do two things. Number one, it may stop the motion of the oil drop. In that case, Fg equal to Fe equal to Q into E. Now E equal to V divided by D, where V is the voltage applied across the plates and D is the distance of separation between the plates. This implies Q equal to Fg into D divided by V. All the quantities over here are known, so Q can be calculated. Number 2. The oil drop may rise up with constant velocity v2, which may be experimentally calculated by recording the time required for the oil drop to rise a certain distance. Now the viscous force acts downward because the oil drop is moving up. Now since the oil drop is rising up with constant velocity, all the forces acting on the oil drop should balance each other. That is Fe equal to Fg plus Fv, where Fv equal to 6 pi eta r v2 and Fg is 6 pi eta r v1. Therefore Q into V by D equal to 6 pi eta r v1 plus 6 pi eta r v2, which implies Q equal to 6 pi eta r v1 plus v2 into D divided by V. So in either case Q can be calculated. The charge on different oil drops was calculated. Now Millikan prepared a chart like this. The chart showed the charges he got on the oil drops, and he found the difference between two charges like this. It was noted that the charge on an oil drop is always an integral multiple of a minimum charge, and the minimum charge was found to be 1.602 into 10 to the power minus 19 coulomb. Actually, the charge was considered to be due to electrons being attached to the oil drop. So this minimum charge difference between two oil drops was taken as the charge of an electron, which was found to be 1.602 into 10 to the power minus 19 coulomb. We already know the charge to mass ratio of an electron in the experiment of J.J. Thomson with cathode ray tube. The ratio was 1.76 into 10 to the power 11